સુરતમાં 31ને લઈને પોલીસ કમિશનરે આપેલા આદેશને સુરત પોલીસ રસ્તા પર ઉતરી આવી છે। જે ડુમ્મસ રોડ પર ડીસીપી જોન ફોનની આગેવાનીમાં એસીપી એસઓજી સહિતની ટીમો દ્વારા વાહન ચેકિંગ સહિતની કામગીરી કરાઈ હતી અને નિયમોનું ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું। સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ રસ્તા પર ઉતરી આવી છે। 31ની ઉજવણીમાં કોઈ અઘટિત ઘટનાઓ ન બને તે માટે સુરત પોલીસ વિવિધ સ્થળોએ તૈનાત કરાઈ છે। સુરતના નાયબ પોલીસ કમિશનર જોન ફોર, નિધિ ઠાકોર, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સહિતની ટીમ સાથે વિસ્તારમાં તપાસમાં નીકળ્યા હતા। તો સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના આદેશને લઈને એસઓજીના પીઆઈ એપી ચૌધરી પણ ટીમ સાથે તપાસમાં જોડાયા હતા અને નશેડી શકમંદોની ઓળખ કરવા માટે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરાયો હતો। ડ્રગ્સનો ઉપયોગ કરનારાઓને ઓળખવા માટે મોબાઈલ ફોન ફોરેન્સિક વાન પણ તૈનાત કરાઈ છે। શહેરીજનો 31ની શાંતિથી ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા અત્યારથી જ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। ચેકિંગ દરમિયાન જો કોઈ નિયમોનો ભંગ કરતો જોવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે અને જો કોઈ નશામાં વાહન ચલાવતો અથવા ખલેલ પહોંચાડતો જોવા મળશે तो તેની સામે કડક કાર્યવાही કરાશે તેમ પણ જણાવ્યું હતું। यहाँ वाई जंक्शन पर लोकल पुलिस और एसओजी की टीमें व्हीकल चेकिंग न्यू ईयर के अनुसंधान में कर रही है, जिसके अनुसार हम ये इंश्योर करना चाह रहे हैं कि न्यू ईयर का सेलिब्रेशन एक सुरक्षित और शांतिपूर्ण तरीके से हो सके, जिसमें कि लोग सभी अच्छे तरीके से एंजॉय कर सके। और यहाँ पर हम अभी ब्रेथ एनालाइज़र ले करके रखे हैं और साथ ही साथ 3 फोरेंसिक मोबाइल वैन्स भी हैं, जिसमें कि ANTF के द्वारा दिए गए NDPS टेस्टिंग किट्स हाजिर हैं और इन सब की मदद से हम व्हीकुलर चेकिंग कर रहे हैं। और हम ये इंश्योर करना चाहते हैं कि किसी भी तरह की कोई परेशानी न्यू ईयर सेलिब्रेशन के दौरान ना हो, जिसमें कि कोई जो सेलिब्रेट करना चाह रहे हैं उनके खुद के जान को या स्वास्थ्य को कोई जोखम ना हो, किसी महिलाओं को किसी तरह का असुरक्षा महसूस ना हो और सब कुछ अच्छे से हो जाए। और इसमें जो भी कोई नियम को भंग करने की कोशिश करेगा, किसी तरह का नशा करके ड्राइविंग कर रहे हो या किसी तरह की हुल्लड़बाजी कर रहे हो, तो बिल्कुल भी बर्दाश्त नहीं की जाएगी और सख्त कार्रवाई की जाएगी। हालમાં પોલીસ દ્વારા સુરત શહેરના મુખ્ય સ્થળો અને ચોકડીઓ પર આવી ચેકિંગ હાથ ધરાઈ રહી છે। આ ચેકિંગ હંમેશા નો ડ્રગ્સ ઇન સુરત સિટી કાર્યક્રમ હેઠળ કરાય છે, પરંતુ 31ને લઈને ચેકિંગ અને કોમ્બિંગ પોલીસે વધુ તીવ્ર બનાવ્યું છે।